સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેચી ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે જાડા પૌવાનો ચેવડાની રેસીપી લઈને આવી છું, જે દિવાળી સ્પેશિયલ આપણે ઘરે ઘણા બનાવતા હોય છે અને આપણે બજારમાંથી પણ લેતા હોય છે, પણ બજાર કરતાં પણ ઘરે એકદમ સરસ એવો શુદ્ધ અને સ્વાદિષ્ટ ચટપટો ચેવડો ઘરે બનાવીને આપણે તૈયાર કરીશું। તો આ રેસીપી ફૂલ વોચ કરજો અને રેસીપી જોવા માટે આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે ફૂલ રેસીપી જોઈએ। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હમણાં જોઈ લેશું। તો સૂકી કાળી દ્રાક્ષ, સૂકું ટોપરું, કાજુ, દાળીની દાળ, સિંગદાણા અને સૂકો લીમડાના પાન। હવે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે, તો આપણે અહીંયા એ સરખા ભાગે આપણે આખું જીરું લેશું નનકી વાટકી, આખા ધાણા લેશું આપણે નનકી વાટકી, એક વાટકી આપણે નાની વાટકી જેટલા આપણે વરિયાળી લેશું। તો વરિયાળી બાળકો આપણે સ્વાદ નથી ગમતો હતો, પણ આપણે મસાલામાં જ એડ કરી દઈશું। તો આ મસાલો છે તે તમે જરૂરથી ટ્રાય કરજો, અને આ મસાલાથી જ એકદમ સરસ તો આપણે ચેવડું બનીને તૈયાર થશે। આમાં 3 ચમચી જેટલું અહીંયા હળદર લઈ રહી છું, અને હવે આપણે આની અંદર મરચું પણ એડ કરવાનું છે। જો તમે કેટલા મસાલો બનાવો છો તે પ્રમાણે તમે ક્વોન્ટિટી, આમાં હું આ થોડુંક મસાલો છે થોડુંક હું વધારે બનાવી રહી છું। તો હવે આપણે અહીંયા કરીને 4 થી 5 ચમચી જેટલું લાલ મરચું લઈશું। તો મરચું તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો, આ મીડિયમ તીખું મરચું છે તો એ પ્રમાણે હું અહીંયા માપ લઈ રહ્યું છું। તો અહીંયા કરીને આપણે 4 થી 5 ચમચી જેટલું આપણે લાલ મરચું લેશું, અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લેશું। જો તમને ધાણા જીરુંનું પાવડર થોડુંક સ્વાદ ગમતું હોય તો તમે આમાં વધારે એડ કરી શકો છો। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। જો તમે ચાહો તો આમાં લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા લીંબુના ફૂલ છે તે એડ નથી કરી રહી। તો એના બદલે આપણે અહીંયા આમચૂર પાવડર લેવાનો છે। તો ખટાશ માટે આપણે અહીંયા 2 થી 2.5 ચમચી જેટલું આમચૂર પાવડર લેશું। તો જો તમને એવું લાગતું હોય ખટાશ ઓછી પછી આપણે મસાલો કર્યા બાદ તો તમે ઓછું વધુ કરી શકો છો। હવે આમચૂર પાવડર ઉમેરીને આપણે 1/2 ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરીશું। તો આપણે જે નોર્મલ આપણે જે દાળ શાકમાં આપણે ઉમેરતા હોય છે તો એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે, તો મસાલામાં પણ આ સ્વાદ બહુ જ હિંગનો સારો લાગશે। તો 1/2 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી અને આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું। એકદમ સરસ રીતે ફાઇન પાવડર થાય ત્યાં સુધી આપણે આને ક્રશ કરવાનું છે। તો તમે જોઈ શકો છો હવે આ મસાલો આપણો તૈયાર છે। હું આના પછી પણ અહીંયા મેં 2 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું હતું, તેનાથી એનો કલર છે એકદમ લાલચ પડતો આવી જશે। તો હવે અહીંયા છે આપણા જાડા પૌવા। તો આ જાડા પૌવાને પહેલાં આપણે એકદમ સરસ રીતે ચાળણીના મદદથી ચાળી લેવાનો છે। ચાળી લેશું જેથી એનો જે પણ કચરો છે તે તમે જોઈ શકો છો નીકળી જશે। તો આપણે બહાર બજારમાં મળતા હોય ત્યારે તો લોકો કંદોઈને એ લોકો આ જ રીતે ડાયરેક્ટ પેકેટ ખોલીને પણ એડ કરી દેતા હોય છે। હવે સાઈડમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે તેલ એકદમ સરસ રીતે બહુ જ એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે આમાં પૌવા તળવાના છે, નહીં તો તે આપણા પૌવા છે તે કાચા રહી જશે। હવે આપણે એને દાળિયાની દાળ પણ તળી લેશું। તમે જોઈ શકો છો જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધાય તળવાના છે। હવે આપણે સૂકું ટોપરું લેવાનું છે। સૂકું ટોપરું પણ એક જ થોડું ગરમ તેલ હોય છે, આપણે તો 1 જ મિનિટમાં નાખ્યા બાદ આપણું ટોપરું છે તે એકદમ સરસ રીતે તળાઈ જશે। તો હવે આ રીતે બધા જેટલા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે બધાને આપણે આ રીતે એક એક કરીને તળવાના છે। અહીંયા કાજુ છે તેના પણ 2 ફાડા કરી લીધા છે, તેને પણ આપણે તળી લેશું। તો બજાર કરતાં આપણે ઘરે એકદમ સરસ એકવું ચોખ્ખું અને એકદમ સરસ રીતે સ્વાદિષ્ટ ચેવડો બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કાજુ પર તળાઈ જાય એટલે આપણે કાળી દ્રાક્ષ છે, સિંગદાણા છે તે પણ કરી શકીએ છીએ। તો હવે આપણે સિંગદાણા છે તે પણ આપણે બધા સિંગદાણા તળી લેવાના છે। તમે ચાહો તો આનું માપ બધાનું તમે ઓછું વધુ તમારી રીતે કરી શકો છો। તો હવે આમાં તમે લીલા મરચાં આવે છે તીખા તે પણ તેને તળીને પણ ઉમેરી શકો છો, એને મેં અહીંયા સ્કીપ કર્યું છે। તો હવે આ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો સિંગદાણા પણ તળાઈ ગયા હતા। હવે આપણે કાળી દ્રાક્ષ લેવાની છે। તો કાળી દ્રાક્ષ છે આ રીતે તમે ગરમ તેલમાં ઉમેરશો એટલે એકદમ સરસ રીતે આવી રીતના ફૂલી જશે। તો હવે આપણે કાળી દ્રાક્ષ પણ લઈ શકશું। હવે તો કાળી દ્રાક્ષ તળાઈ જાય એટલે આપણે સૂકા લીમડાના પાન લીધા છે, તો પાનને પણ આપણે એકદમ સરસ રીતે સૂકા લીમડાને પણ તળી લઈશું। તમે ચાહો તો આનામાં ફુદીનો અને કોથમીર બંને તળી અને એનો પાવડર કરીને પણ તમે એડ કરી શકો છો। હવે બધા આપણું તૈયાર થઈ ગયું છે તળીને। તો હવે આની ઉપર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આપણે 5 થી 6 ચમચી નાખીશું। તમે સ્વાદ પ્રમાણે ઓછો વધુ માપ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પાવડર બનાવ્યો એનું અડધું પાવડર અહીંયા મેં એડ કરી દીધું હતું, અને પછી આપણે આમાં દળેલી ખાંડ ઉમેરવાની છે। અને ખટાશ માટે અહીંયા મેં મસાલામાં જ આમચૂર પાવડર ઉમેરી દીધું હતું। હવે આપણે 5 થી 6 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। તો આ બુરું ખાંડ નથી, આ ઘરે જ દળેલી ખાંડ છે, તે આપણે ઘરે જ ખાંડને પીસી લીધી હતી। તો હવે એકદમ સરસ રીતે આપણે બધું મસાલો મિક્સ કરી લઈશું અને ટેસ્ટ કરી લઈશું। જો તમને મસાલો કોઈ પણ ઓછું વધુ લાગે તો તમે આમાં એડ કરી શકો છો। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ ફાઇન આવ્યો છે અને સ્વાદમાં ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને કેવી લાગી આ રેસીપી પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ અને હેપી દિવાળી। થેન્ક યુ।